આ સાથે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે। મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આતંકી મુદ્દે કેનેડાની અવરચંડાઈથી સંબંધોમાં તિરાડ જોવા મળી રહી છે। બંને દેશ વચ્ચે અત્યારે સંબંધોમાં તિરાડ। ખુરશી બચાવવા માટે જસ્ટિન ટ્રુડો હવે હવાત્યા મારી રહ્યા છે। ખાલિસ્તાનીઓના સમર્થન માટે ભારત સામે ખોટા આરોપ જસ્ટિન ટ્રુડોએ લગાવ્યા। ફરી આતંકી નિઝરનો મુદ્દો ઉછાળીને બદનામીનો પ્રયાસ થઈ રહ્યો છે। ભારત સામે સતત નિરાધાર આરોપ કરી રહ્યા છે પીએમ ટ્રુડો। પીએમ ટ્રુડોની અવરચંડાઈ સામે ભારતે પણ વળતો પ્રહાર કર્યો છે। કેનેડાની શાન ઠેકાણે લાવવા તેની જ ભાષામાં જવાબ આપ્યો। ભારતમાંથી કેનેડાના 6 રાજદ્વારીઓને હાંકી કાઢવા આદેશ। નિઝર મુદ્દે ભારતે માંગેલા પુરાવા કેનેડાએ રજૂ પણ કર્યા નથી। I know the events of the past year and today's revelations have shaken many Canadians, particularly those in the Indo-Canadian and Sikh community. Many of you are angry, upset, frightened. I get that. This shouldn't happen. Canada and India have a long and storied history rooted in people-to-people ties, business and trade. But we cannot abide by what we're seeing right now. Canada fully respects the sovereignty and territorial integrity of India. We expect the Indian government to do the same for Canada. As Prime Minister, it is my responsibility to provide reassurance to those who are feeling their safety has been compromised, but most importantly, it is my responsibility to take action and to never hesitate in doing what is necessary to protect Canadians. That is precisely what we are doing today. તો આજ આખો મામલો આપણે વિગતે જાણીશું। ન્યૂઝરૂમથી અમારી સાથે વિજય દેસાઈ જોડાઈ ગયા છે। વિજય, શરૂઆતથી આપણે વાત કરીએ, જસ્ટિન ટ્રુડો હંમેશાથી ભારત વિરોધી ઝેર ઓંકતા આવ્યા છે અને જે નિઝરનો મામલો છે તેને લઈ સતત ભારત સામે આંગળી ચીંધે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે જસ્ટિન ટ્રુડો પોતાની ખુરશી બચાવવા માટે, પોતાનું પદ સાચવવા માટે આ બધા ગતકડા કરી રહ્યા છે। બિલકુલ, ખુરશી ખતરામાં છે એટલે ફરીથી આરોપ અને પ્રત્યારોપની આ જે રાજનીતિ છે જે ટ્રુડો દ્વારા કરવામાં આવી રહી છે, એક લોકતાંત્રિક દેશને ખોટી રીતે બદનામ કરવાનો આ એમનો જે કારસો છે તે ખુલ્લીને સામે પડી રહ્યો છે। કારણ કે જસ્ટિન ટ્રુડો જે પ્રકારે વાહિયાત આરોપો સતત લગાવી રહ્યા છે, આતંકીને જે પ્રકારે સમર્થન આપી રહ્યા છે, કારણ કે આતંકી જે નિઝર હતો તેની હત્યામાં ભારતની સંડોવણીનો આરોપ કરીને કોઈ પુરાવા આપવા માટે તેઓ તૈયાર નથી થતા અને આ પરિસ્થિતિમાં ભારતે જ્યારે વળતો પ્રહાર કરીને તેમના 6 રાજદ્વારીઓને 19 ઓક્ટોબરે અહીંથી દેશ નિકાલ કરવાની જે જાહેરાત પણ કરી દીધી છે, આદેશ પણ આપી દીધો છે, ત્યારે ફરીથી ટ્રુડો અકળાયા છે। થોડું ઘણું ભાન પડ્યું ત્યારે ફરીથી આવ્યા અને કહ્યું કે અમારા નાગરિકોની સુરક્ષાની જવાબદારી અમારી છે। સુરક્ષાનો પ્રશ્ન નથી, અહીંયા વાત એ છે કે પોતાની મતબેંક બચાવવા માટે શીખ કોમ્યુનિટીનું નામ આગળ ધરીને જસ્ટિન ટ્રુડો માત્ર ખુરશી બચાવવા માટેના હવાતિયા કરી રહ્યા છે। કારણ કે આવતા વર્ષે જ્યારે કેનેડામાં ચૂંટણી યોજાવાની છે એ પહેલા અત્યારે હાલ ટ્રુડો સરકાર અલ્પમતમાં ચાલી રહી છે। બહુમત માટે જે 170 બેઠક જોઈએ છે તેની સામે તેની પાસે અત્યારે માત્ર ને માત્ર 156 બેઠક છે। કારણ કે એને જે ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી જેના જે અધ્યક્ષ છે જગમીત સિંહ, એ પણ એક ખાલિસ્તાની સમર્થક છે, એનું સમર્થન મળેલું હતું, એને ખાલિસ્તાન અને નિઝરના મુદ્દે એ સમર્થન ખેંચી લીધું એટલે ટ્રુડોની સરકાર અલ્પમતમાં આવી ગઈ। એટલે હવે મજબૂરીમાં ફરીથી નિઝરનો મુદ્દો લઈને ભારત પર આ પ્રકારના વાહિયાત આરોપો લગાવીને એક લોકતાંત્રિક દેશને બદનામ કરવા માટેનો આ પ્રયાસ કરી રહ્યા છે। હવે જોવાનું એ રહ્યું છે કે ત્યાંના જે સ્થાનિક સર્વે છે, ત્યાંના ચૂંટણી સર્વે છે, એની અંદર સ્પષ્ટ થઈ રહ્યું છે કે ટ્રુડો આ વખતે લોકપ્રિય રહ્યા નથી। તેમની લોકપ્રિયતા 61%થી ઘટીને માત્ર 29% સુધી પહોંચી ગઈ છે। તો આ પરિસ્થિતિમાં હવે ખુરશી બચાવવા કંઈક તો કરવું પડે। હવે પરંતુ ભારતે પણ એ જ ભાષામાં જવાબ આપ્યો છે કે તમારા RCMP એટલે કે રોયલ કેનેડિયન માઉન્ટેન પોલીસના અધ્યક્ષ જોડે પ્રેસ કોન્ફરન્સ કરાવીને જે વાહિયાત આરોપો લગાવો છો, ભારતના રાજદ્વારી આમાં સામેલ છે, હત્યામાં એવા જે વાહિયાત આરોપો લગાવો છો, બાર કેસ કર્યા છે, એવા વાહિયાત આરોપો લગાવો છો, તો ટ્રુડોની સરકારે પણ સમજવું પડે કે એમની સરકાર આવતા વર્ષે બનવાની નથી, તો આ પ્રકારના આરોપ કેટલા રહેશે।
પોતાની પ્રવાસી લોકોના આધાર પર પોતાની રાજનીતિ ચમકાવવા માટે ટ્રુડો એક દેશ તરીકેના પ્રસ્થાપિત થયેલા સૌથી ઘનિષ્ઠ સંબંધો ઉપર ક્યાંક ને ક્યાંક તિરાડ લાવવા માટે એક કારણ બની ગયા છે અને તેનો વિરોધ હવે ત્યાં પણ થઈ રહ્યો છે. ત્યાંના અખબારો પણ ટ્રુડોની આકરી ટીકા કરી રહ્યા છે. નેશનલ પોસ્ટે તો સ્પષ્ટ કહી દીધું કે માત્ર શીખ 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 આ પ્રકારના શબ્દો ઉચ્ચારીને ટ્રુડો સાબિત શું કરવા માંગે છે? પોતાની ખુરશી બચાવવા માટે આખરે ટ્રુડો ક્યાં સુધી આ પ્રકારના નિવેદન આપશે? કારણ કે ભારત અને કેનેડા વચ્ચેના જે દ્વિપક્ષીય વેપારની જો વાત કરવામાં આવે તો છેલ્લા 2 વર્ષથી હાલ સ્થિરમાં છે. $8.4 મિલિયન જેટલું જે પ્રકારે બંને દેશો વચ્ચે વેપાર થાય છે એ વેપારમાં ક્યાંય ઓટ નથી આવી, પરંતુ એની સાથે ભારતના લાખો વિદ્યાર્થીઓ એટલે કે 2.30 લાખ વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરે છે. એ સિવાય કુલ 28.75 લાખ ભારતીયો છે તે પણ કેનેડાની અંદર પોતાનું યોગદાન આપી રહ્યા છે ત્યાંના વિકાસ માટે. એ કેનેડામાં વસતા ભારતીય નાગરિકોનો પણ સવાલ છે. એ લોકો ત્યાં ટ્રુડો કે એ પ્રકારે વિપક્ષ પણ નથી જતા, પરંતુ ત્યાંની દેશની એક લોકતાંત્રિક વ્યવસ્થા છે તેની સાથે સંકળાયેલા છે. તો ટ્રુડો માત્ર પોતાની ખુરશી માટે થઈને કોઈ દેશ પર આ પ્રકારના વાહિયાત આરોપો લગાવે, રાજદ્વારીઓ સીધા સંલિપ્ત છે એવા વાહિયાત આરોપો લગાવે ત્યારે એનો જવાબ પણ એની જ ભાષામાં આપવો ઘટે. જોકે ટ્રુડોએ આસિયાન સમિટમાં જે તાજેતરમાં જે લાઓસમાં યોજાયું હતું વિયેન્ટિયાની અંદર તેમણે પીએમ મોદી સાથે આ મુદ્દો ઉઠાવ્યો. પીએમ મોદીએ સ્પષ્ટ ભાષામાં કહી દીધું કે આ સ્ટેજ આ વાતચીત માટેનું નથી, અમે તમારી પાસે જે પુરાવા માંગ્યા હતા એ તમે આપો. જોકે હજુ સુધી એવો કોઈ પુરાવો રજૂ કરવામાં નથી આવ્યો અને ટ્રુડો પોતાની અવળચંડાઈ કરી રહ્યા છે, પરંતુ હવે હકીકત એ છે કે ખુરશી ખતરામાં છે એટલે નિઝરનો મુદ્દો ત્યાં ચર્ચામાં છે અને એટલે ફરી ટ્રુડો ચર્ચામાં છે. અને હવે એનડીપી એટલે કે ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી જે ખાલિસ્તાની છે એના જે ચીફ છે જગમીતનું પણ નિવેદન આવ્યું છે કે ભારત ઉપર હવે સેન્કશન લગાવી દો. એટલે એનો મતલબ સીધો છે કે ફરીથી સમર્થન માટે ખાલિસ્તાનના સમર્થનથી પોતાની ખુરશી બચે એ માટેનો ટ્રુડોનો આ હત્યા છે. એટલે ભારતે પણ યોગ્ય રીતે જવાબ આપ્યો છે, જેના જો કે દ્વિપક્ષીય જે સંબંધો છે તેના પર અસર પડી શકે છે. અને આ પ્રકારના જે રાજદ્વારી સંબંધો છે એવું લાગે છે કે આગામી કેટલાક વર્ષો સુધી આ સંબંધોમાં કોઈ યોગ્ય રીતે સ્થિરતા આવશે કે કેમ તે આગામી સરકાર બદલાયા પછી સ્પષ્ટ થઈ શકે છે. બિલકુલ, આભાર વિજય તમામ જાણકારી આપવા બદલ. ખાલિસ્તાની હરદીપસિંહ નિજ્જર કેસમાં કેનેડાના નિવેદન પર ભારતે વધુ એક કડક કાર્યવાહી કરી. કેનેડામાં 6 રાજદ્વારીઓને હાંકી કાઢવામાં આવ્યા છે, જેમાં કાર્યકારી હાઈ કમિશનર સ્ટીવર્ટ વ્હીલર, ડેપ્યુટી હાઈ કમિશનર પેટ્રિક હેબર્ટ અને અન્ય સેક્રેટરીને 19 ઓક્ટોબરે રાત્રે 12 વાગ્યા સુધીમાં ભારત છોડવા માટે કહેવામાં આવ્યું. કેનેડાએ ખાલિસ્તાની પ્રભાવ હેઠળ ભારતીય હાઈ કમિશનર અને અન્ય રાજદ્વારી પર પાયાવિહોણા આરોપ લગાવ્યા હતા. આ પછી ભારતે કેનેડાના આરોપોને ફગાવ્યા અને પોતાના રાજદ્વારીઓને પાછા બોલાવવાનો નિર્ણય કર્યો. ભારત સરકારે સ્પષ્ટતા કરી કે આવા આરોપથી ઉગ્રવાદ અને હિંસાનું વાતાવરણ ઊભું થયું છે, તેના કારણે અમારા રાજદ્વારીઓની સુરક્ષા જોખમમાં છે. રાજદ્વારીની સુરક્ષા માટે વર્તમાન કેનેડાની સરકારની પ્રતિબદ્ધતા પર કોઈ વિશ્વાસ નથી. मेरे ख्याल से जस्टिन ट्रूडो जो कर रहे हैं अभी डेफिनेटली वो वोट बैंक की राजनीति कर रहे हैं अपने देश के अंदर, एज वेल एज वो ध्यान भटकाने की राजनीति भी कर रहे हैं. तो मैं दूसरे पॉइंट पे ज्यादा बोलूंगा, ध्यान भटकाने की राजनीति. ध्यान भटकाने की राजनीति ट्रूडो एक्चुअली फंसे में अपने देश के अंदर, क्योंकि एक इंक्वायरी चल रही है कि चाइना ने 2019 में और 2021 में जो इलेक्शंस हुई थे कनाडा की पार्लियामेंट की, उन इलेक्शंस में चाइना ने इंटरफेयर किया और इसने कुछ ऐसे कैंडिडेट्स को जितवाया या पैसे से या लॉबिंग करके या डायस्पोरा चाइनीज के द्वारा, जो कि एमपीज चाइना के फेवर के थे या जो एमपीज चाइना को अपोज करते हैं उनको हरवाया. तो डेटा यह है कि करीब 11 एमपीज ऐसे हैं थे ट्रूडो की पार्टी के जिनको चाइना की इंटरफेरेंस से मदद हुई जीतने में, यानी कि ट्रूडो सरकार बनने में. और 9 कैंडिडेट्स ऐसे थे जो ऑपोजिशन के थे जो हारे चाइनीज इंटरफेरेंस से. तो ये इंक्वायरी पिछले 1.5 साल से शुरू हुई है. कनाडा के अंदर ये बहुत हॉट पोटैटो आइटम बन गया है. अब इस कमेटी की जो हेयरिंग्स हो रही है, इनफैक्ट परसों आई थिंक अक्टूबर 16 को ट्रूडो को उसमें टेस्टिफाई करना है कि उन्हें क्या पता था. देखिए, कनाडा के जो प्रधानमंत्री हैं ट्रूडो, वो एक ऐसे संगठन के साथ मिले हुए हैं अपनी कुर्सी बचाने के लिए जो टोटल एंटी इंडिया है और हिंदुस्तान के अंदर सेपरेशन चाहता है और खालिस्तान चाहता है.
जब आप ऐसे आदमियों के साथ बैठेंगे, ऐसे आदमियों के साथ, जैसे अंग्रेजी में कहते हैं ना, स्लीपिंग विद सच, हैविंग सच बेड फेलोज, तो आप यही काम करेंगे। हालांकि कनाडा को बहुत अच्छा पता है कि हिंदुस्तान निज्जर की हत्या में बिल्कुल इन्वॉल्व नहीं है। वो एक आपसी मामला था 2 गैंग्स का, जिसको मारा है उन्होंने। इन्होंने पन्नू को भी वहां जगह दी थी। पन्नू आपको पता है रोज थ्रेट देता है, कभी जी हवाई जहाज में मत जाओ, कभी वो कहता है प्राइम मिनिस्टर मोदी हम आपको मार देंगे, सब करते हैं। तो ये इनको पनाह देते हैं उधर। आप ये सोचिए कि अगर हिंदुस्तान से ऐसे ही थ्रेट्स कोई ट्रूडो को दे या बाइडेन को दे तो फिर क्या होगा। ये जो चीज है, ये देश जो है, इनको सोचना चाहिए कि ये क्या कर रहे हैं और किस तरीके से अपना जो है पॉलिटिक्स कर रहे हैं। हिंदुस्तान ने आज तक किसी भी मुल्क में किसी की हत्या के लिए कोई ऐसा हुक्म नहीं दिया किसी को। अगर कोई है तो उसका प्रूफ दे, और जब से प्रूफ मांग रहे हैं उनसे, वो आज तक अभी तक प्रूफ नहीं मिला। जी, मैं तो समझता हूं कि आज का जो कनेडियन गवर्नमेंट का जो बयान है कि हमारे जो उच्च आयुक्त हैं कनाडा में, जो भारतवर्ष के, जो भारत सरकार के सबसे ऊपर वाले प्रतिनिधि हैं, उनको भी एक पर्सन ऑफ इंटरेस्ट बुलाया गया है। तो मैं समझता हूं कि कनाडा की सरकार, ये जो सरकार है कनाडा में, उन्होंने ऐसे स्टेप्स लिए हैं जिससे दोनों देशों के बीच के संबंध बहुत बहुत नीचे आ गए हैं। और अब ऐसी बात है कि हमारे लोगों की सेफ्टी, सिक्योरिटी अब हम ट्रस्ट नहीं करते हैं कि कनाडा उसको देख पाएगी, तो इसलिए हम उनको वापस लेके आ रहे हैं। लेकिन रेसिप्रोसिटी एक प्रिंसिपल होता है डिप्लोमेसी में, और उस रेसिप्रोसिटी की वजह से और उसकी तहत से हम भी कह सकते हैं कि कनाडा अपने कुछ लोगों को यहां से विड्रॉ कर देना। होप है, मेरा प्रार्थना है कि दोनों गवर्नमेंट इस बारे में सोच के बाद डी एस्केलेट करने के लिए कोशिश करेंगे, लेकिन मैं सोचता नहीं हूं कि वो करेगा। जो कुछ सिग्नल्स हमको अभी मिलते हैं कि ये और एस्केलेशन होगा, और जब तक जस्टिन ट्रूडो उधर प्राइम मिनिस्टर है ठीक होगा नहीं है। और कनाडा में इलेक्शन आने वाला साल में है, 2025 ऑटम में है। बेशक एडवांस कर सकता है, और जस्टिन ट्रूडो का पॉपुलैरिटी ऊपर जाता नहीं है, नीचे जा रही है ना। इकोनॉमी भी बहुत डिफिकल्टीज है। तो बेशक नेक्स्ट इलेक्शन में जस्टिन ट्रूडो जीतेगा नहीं, तो नया गवर्नमेंट हो जाएगा, तो हमारा रिलेशंस थोड़ा बेटर होगा। क्या भारत भी अपने यहाँ पर जो कनाडा का हस्तक्षेप रहा है भारत की राजनीति में, चाहे उनके एनजीओज हों, चाहे उनके दूतावास हों, उनके बारे में हम भी कोई इंक्वायरी कमीशन बिठाएंगे ताकि इनका पर्दाफाश किया जाए कि कैसे ये जो खालिस्तानी टॉयलेट क्लीनर हैं उनको कैसे ये लोग प्रोत्साहन करते हैं। तो ये सारी चीजें हमारे को अपनी तरह भी करनी चाहिए। और तीसरी चीज हमारे को शायद ये करनी चाहिए कि हमको बोलना चाहिए कि अब हमारे को कनाडा से इस मुद्दे के ऊपर कोई बातचीत करनी नहीं। अब रिश्ते रखना चाहते हैं रखें, नहीं रखना चाहते तो हम बंद कर दें। चौथी चीज ये भी हो सकती है कि जो अगर दूतावास खोल के रखना है तो रख लें, लेकिन जितने काउंसुलेट्स हैं उन सबको बंद कर दिया जाए।